सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। तो सर्वप्रथम आज राधाष्टमीना उत्सवनी आप सौ वैष्णवों खूब खूब बधाई। आज समस्त वैष्णवों माटे खूब ज आज मोटो दिवस है। साक्षात श्री राधाजी आजना दिवसे भूतल पर प्रगट थया। तो આપણે પુષ્ટિજીવો માટે તો એક બહુ મોટો મહોત્સવ છે। તો જન્માષ્ટમી આવે અને થોડા દિવસ પછી રાધાષ્ટમી આવે। પ્રભુ પ્રગટ થયા, ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને શ્રી રાધાજી પ્રગટ થયા। તો આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે આપણે આપણા સ્વામી શ્રી કૃષ્ણ અને સ્વામીજી શ્રી રાધાજી એમના જે ઉત્સવો છે એ આપણે ઉજવીએ છીએ। તો આપણે બહુ આપણા માટે ભાગ્યની વાત છે કે એ આનંદ એ મહોત્સવ આપણે માણીએ છીએ પ્રભુ સાથે। અને ભગવદીઓની જે વાણી છે, જે કીર્તનો છે એ આપણે પ્રભુ સન્મુખ ગાઈને એ મહોત્સવની ઉજવણી કરીએ છીએ। કીર્તનોમાં તો ખૂબ સુંદર ભાવ છે, ખૂબ સુંદર શ્રી રાધાજીના સ્વરૂપનું વર્ણન છે। આપના પ્રાગટ્યનું પ્રયોજન પણ કીર્તનોમાં આવી જતું હોય છે। તો કીર્તનોમાં ગૂઢ રહસ્ય બહુ છુપાયેલા છે। એ દ્રષ્ટિથી આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે। તો આજે આપણે શ્રી રાધાજીની મહિમા ગાવાની છે। શ્રી રાધાજીનું મહાત્મ્ય આપણે આજે વિચારશું। તો આપણા શાસ્ત્રોમાં શ્રી રાધાજીની ઘણી મહિમા બતાવી છે। કેમ કે શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણ એમના સ્વરૂપમાં જરા પણ ભેદ નથી। બંને એક જ સ્વરૂપ છે, શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી બંને એક જ છે। સ્વરૂપમાં તત્વતઃ કોઈ ભેદ નથી। એ જ ભગવાન કૃષ્ણ એકમાંથી બે થયા। આપે પોતાનું એક જ સ્વરૂપ એ લીલા કરવા માટે, કેમ કે પ્રભુને ભક્તો સાથે લીલા કરવી છે, રમણ કરવું છે, એટલે આપે આપના સ્વરૂપમાંથી જ પ્રભુ શ્રી કૃષ્ણએ શ્રી રાધાજીને પ્રગટ કર્યા। જેમ આપના ત્યાં ઉપનિષદોમાં વર્ણન છે કે સ એકાકી ન રમતે સ્વ દ્વિતીયમ એચ્છત। એકલા તો રમણ ન થાય। આપણા પ્રભુ તો આનંદ સ્વરૂપ છે, પ્રભુનો ધર્મ છે આનંદ, અને ઠાકોરજીનો સ્વભાવ જ છે રમત કરવી। હવે ઠાકોરજીને રમણ કરવું હોય તો પ્રભુની રમતમાં પ્રભુ સિવાય બીજો કોઈ હોય જ નહીં। ઠાકોરજીની જે લીલા સૃષ્ટિ છે, જે રમણ છે, એમાં પ્રભુ વગર બીજો કોઈ હોય જ ન શકે। કેમ કે પ્રભુ જે છે એ પોતાના સ્વરૂપથી જ રમી રહ્યા છે। આ આપણે ત્યાં ઉપનિષદોમાં બતાવ્યું છે। સ એકાકી ન રમતે સ્વદ્વિતીયમ એચ્છત સદ્વિધા પાતયત પતિશ્ચ પત્નિશ્ચ અભવત। એમ ત્યાં ઉપનિષદમાં કહ્યું છે કે એક જ જે કૃષ્ણ છે આપે આપનો બીજો રૂપ પ્રગટ કર્યો। એ પતિ અને પત્ની શ્રી સ્વામીજી સ્વરૂપ શ્રી રાધાજીને પ્રગટ કર્યા। તો ઠાકોરજી રમણ પણ કરે એ પણ પોતાના સ્વરૂપથી જ રમે છે। આ મુખ્ય રહસ્ય આપણે સમજવાનું છે। નહીં તો જેને જ્ઞાન નથી પ્રભુના સ્વરૂપનું એ કૃષ્ણને અલગ માને, શ્રી રાધાજીને અલગ માને, અને પોતાની લૌકિક બુદ્ધિથી ખોટા એમાંથી ભાવ કાઢે। ઠાકોરજી લીલામાંથી ખોટા અર્થો કાઢે। કોણ એવું કરે કે જે સાવ અજ્ઞાની માણસ છે, જે મૂર્ખ વ્યક્તિ છે, જેને કંઈ નથી ખબર, એ આવા બધા પોતાનું અજ્ઞાન પ્રગટ કરે। પણ જે વાસ્તવિક રૂપે આપણે વિચાર કરીએ, શાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો બંને એક જ સ્વરૂપ છે। અને શ્રી રાધા શબ્દ ઉપર આપણે વિચારીએ તો રાધા શબ્દનો અર્થ થાય, સંસ્કૃતમાં જે રાધા શબ્દ છે એ રાધ ધાતુથી બન્યું છે। રાધનો શું અર્થ થાય? રાધા શબ્દનો પ્રસન્ન કરવું, એ રાધા શબ્દનો અર્થ થાય। તો શ્રી રાધાજી ભગવાન કૃષ્ણની સેવા એટલા પ્રેમથી કરે કે પ્રભુ પ્રસન્ન થઈ જાય। અને શ્રી રાધાજી ઠાકોરજીની સેવા કરીને આપણા બધાને શિક્ષા આપે છે કે આ રીતે ઠાકોરજીને રીઝવવા, આમ પ્રભુને પ્રસન્ન કરવા। એ જ પ્રભુ છે, સ્વામી છે, અને પોતાનું બીજો રૂપ ઠાકોરજી રાધાજી સ્વરૂપે ભક્ત રૂપે પ્રગટ કર્યો। તો શ્રી રાધાજી તો સમસ્ત ભક્તોના શિરોમણી છે, સમસ્ત ભક્તોના અધિપતિ છે। અને આપણે બધા ભક્તો પણ
જે શ્રી રાધાજીના યુથમાં આવી. શ્રી રાધાજીના જ અંશ આપણે બધા છીએ. તો આ મુખ્ય એમાં ભાવ છે. તો રાધાજી આપણને શીખડાવે કે પ્રભુના સુખના વિચારથી, પ્રભુના તત્સુખના વિચારથી આપણે કેવી રીતે સેવા કરવી. એ શ્રી રાધાજી જ્યાં સુધી આપણને ન શીખડાવે ત્યાં સુધી ખબર ન પડે. તો એવું એટલું મહાત્મ્ય છે કે સેવ્ય સંતોષજનિકા સેવા. જેમની સેવા કરીએ છીએ એમને પ્રસન્નતા તો થવી જોઈએ, એ જ સેવાનું લક્ષણ છે. તો અને રાધ ધાતુથી જ આરાધના શબ્દ પણ બન્યો છે. આરાધના કરે છે એટલે પ્રેમપૂર્વક સેવા કરવી, એને જ આરાધના કહેવાય. તો એમાં જે રાધ ધાતુથી જે શબ્દ બન્યો. અને આપણા ત્યાં પુરાણોમાં અને વિશેષ શાસ્ત્રોમાં જે ગર્ગ સંહિતા છે એમાં શ્રી રાધાજીનું ઘણું મહાત્મ્ય બતાવ્યું છે. ત્યાં ખૂબ સુંદર વર્ણન છે કે રાધા જે શબ્દ છે એની જો વ્યુત્પત્તિ વિચારીએ, સંસ્કૃતમાં જે શબ્દો હોય એના એક એક અક્ષરનો અર્થ વિચાર કરવામાં આવે, તો એમ રાધા શબ્દમાં જે રકાર છે તો રમયાતુ રકાર. સૌથી પહેલો જે ર છે એનાથી આપણને શું સમજાય કે ર એટલે રમા, શ્રી લક્ષ્મી. અને અહીંયા વર્ણન છે કે ભગવાન કૃષ્ણના 4 પ્રકારના તેજ છે. ઠાકુર ભગવાન કૃષ્ણનું તેજ છે એ 4 રીતે વિભાજિત છે. પેલું કયું રકારથી? શ્રી રમા એટલે લક્ષ્મીજી, શ્રીદેવી કહીએ એ લક્ષ્મીજી. તો એ રમાં આવી જાય. લક્ષ્મીજી પણ જે છે મહાલક્ષ્મીજી એ રાધાજીના અંશ છે. એટલે આપણે ર બોલીએ એમાં શ્રી લક્ષ્મીજી મહાલક્ષ્મીજી આવી ગયા, સમાવિષ્ટ છે. પછી ર પછી આ છે તો કયું? રમયાતુ રકારઃ સ્યાદ આકારસ્ત્વાદિ ગોપિકા. ર પછી જે આ આવ્યું એમાં જે બધા ગોપીજનો છે એમનું સ્મરણ થઈ જાય, એ આવી જાય. ત્યાર પછી શું કહ્યું? ધકારો ધરયાહી. પછી રા પછી ધ. ધનો અર્થ થાય ધરણી, પૃથ્વી દેવી. એ જે ધરણી છે, જે પૃથ્વી દેવી છે, ભૂદેવી છે, એ પણ શ્રી રાધાજીના અંશરૂપ છે. તો ધ બોલીએ એમાં જે પૃથ્વી દેવી છે એ આવી ગયા. અને પછી ધકારો ધરયાહી સ્યાદ આકારો વિરજા નદી. છેલ્લું ધ પછી જે આ આવ્યું એમાં જે વિરજા નદી છે, જે વિરજા દેવી છે એ આવી ગયા. આપણે જે પ્રભુનો ધામ છે વ્યાપી વૈકુંઠ, ત્યાં વિરજા નદી વહે છે. એ વૈકુંઠ ધામમાં જ જે વિરજા દેવી છે બિરાજે છે. તો એ પણ શ્રી રાધાજીના અંશરૂપ છે. તો આમાં વર્ણન છે, ગર્ગાચાર્યજી કહી રહ્યા છે કે ભગવાન કૃષ્ણ તેજ 4 રૂપે 4 રીતે વિભાજિત છે. એક શ્રીદેવી લક્ષ્મીજી રૂપે, એક ગોપીજનો રૂપે, ત્રીજો જે ભૂદેવી પૃથ્વી દેવી સ્વરૂપે, અને ચોથો એ વિરજા દેવી એ સ્વરૂપે. તો આ 4 પ્રકારના તેજ ભગવાન કૃષ્ણના છે. એક વાર શ્રી રાધાજી આપ કુંજ મંદિરમાં બિરાજી રહ્યા હતા, ઠાકુરજીના ધામમાં કુંજ ભવનમાં બિરાજી રહ્યા હતા. અને કહ્યું કે શ્રી કૃષ્ણસ્ય પરસ્યાપી ચતુર્ધા તેજસો ભવત સંપ્રલીલાશ્ચ તાહ સર્વા રાધાયામ કુંજ મંદિરે. તો આ 4 પ્રકારના જે તેજ છે એ કુંજ મંદિરમાં શ્રી રાધાજીના સ્વરૂપમાં જ લીન થઈ ગયા. એટલે કહ્યું કે પરિપૂર્ણ તમામ રાધા તસ્માદ આહુ મનીષીણ. એટલે શ્રી રાધાજી જે છે એમને પરિપૂર્ણતમ કહ્યા છે, કે સર્વોત્કૃષ્ટ પરિપૂર્ણતમ છે શ્રી રાધાજી. કે પ્રભુ ભગવાન કૃષ્ણનું સમસ્ત સામર્થ્ય તેજ શ્રી રાધાજીમાં બિરાજે છે. એટલું આપનું મહાત્મ્ય છે. તો કેવલ શ્રી રાધા એમ આપણે બોલી દઈએ એમ આ બધા જે પ્રભુના તેજો છે એમનું બધાનું સ્મરણ થઈ જાય. એટલું રાધા શબ્દનું મહાત્મ્ય છે. એમ અહીંયા આપણા ત્યાં શાસ્ત્રોમાં વર્ણન છે. એના પછી હજી આગળ મહાત્મ્ય બતાવ્યું કે રાધા કૃષ્ણેતિ હે ગોપ યે જપંતી પુનઃ પુનઃ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધા કૃષ્ણ એમ સતત જે જપ કરે છે, સતત જે શ્રી રાધા કૃષ્ણનું સ્મરણ કરે છે, તો એને શું ફલ મળે? તો કહ્યું કે ચતુષ્પદાર્થમ કિમ તેષામ સાક્ષાત કૃષ્ણોપી લભ્યતે. 4 પ્રકારના જે પદાર્થ છે, ધર્મ અર્થ કામ મોક્ષ, 4 પ્રકારના પુરુષાર્થ છે એ તો એને મળી જ જાય શ્રી રાધાજીની કૃપાથી. બાકી સાક્ષાત કૃષ્ણોપી લભ્યતે,
સાક્ષાત જે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે એ શ્રી રાધાજીની કૃપાથી પ્રાપ્ત થઈ જાય. એટલું વધારે શ્રી રાધાજીનું મહાત્મ્ય છે. અને આપણે રોજ અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો આપણે શ્રી કૃષ્ણ બોલ્યા તો સૌથી પહેલા શ્રી રાધાજીનું સ્મરણ આપણે કરીએ છીએ. શ્રીમાં શ્રી એટલે શોભા. તો ઠાકુરજી પ્રભુ શ્રી કૃષ્ણની શોભા કોણ? શ્રી રાધાજી. તો ઠાકુરજીના સ્મરણ પહેલા પણ આપણે રાધાજીનું સ્મરણ પહેલા કરીએ છીએ, પછી પ્રભુનું સ્મરણ કરીએ. તો શ્રી કૃષ્ણ બોલીએ એમાં આવી ગયું. અલગથી બોલીએ તો પણ બહુ સારી વાત છે, શ્રી રાધે એમ બોલીએ તો પણ આનંદની વાત છે, અને શ્રી કૃષ્ણ બોલ્યા તો પણ એક જ વાત છે, એમાં કોઈ પણ ભેદ નથી. તો એટલું વધારે આપના નામનું એટલું વધારે મહાત્મ્ય છે. તો કલયુગમાં તો કહ્યું છે કલૌ તત્ કીર્તના. ભાગવતજીમાં જ કહ્યું છે કે કલયુગમાં તો હવે પ્રભુના નામના કીર્તનથી જ જીવનો ઉદ્ધાર થઈ જશે. વધારે મોટા મોટા કોઈ સાધનો આપણે નહીં કરી શકીએ, પણ કેવલ એમનું નામ પણ જો આપણે સતત બોલતા રહેશું તો પણ આપણી અધોગતિ ક્યારેય નહીં થાય અને આપણો નિશ્ચિત પ્રભુ ઉદ્ધાર કરશે. એટલું આમાં મહત્વ છે. હવે જેમ આપ બધાને ખ્યાલ હશે કે આજનો આપણો વિષય છે શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. આ ગ્રંથ ઉપર આપણે વિચાર કરશું. આ ગ્રંથ શ્રી ગુસાઈજી દ્વારા રચિત છે. બહુ સુંદર ગ્રંથ છે. 4 શ્લોકનો નાનો જ ગ્રંથ છે, જેમાં શ્રી ગુસાઈજીએ શ્રી રાધાજીનું સ્વરૂપ નિરૂપિત કર્યું છે. તો જે પેલા ગ્રંથનું નામ છે શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી, એનો શું મતલબ થાય એ પહેલા સમજીએ કે આ ગ્રંથમાં શ્રી ગુસાઈજીએ ઠાકુરજીને વિજ્ઞપ્તિ કરી છે. વિજ્ઞપ્તિ એટલે શું જાણો છો? વિજ્ઞપ્તિનો અર્થ થાય કે આપણી જે ઈચ્છા હોય એ પ્રભુ સાથે શેર કરવી, એને કહેવાય વિજ્ઞપ્તિ. જો પ્રાર્થના અલગ છે અને વિજ્ઞપ્તિ અલગ છે. પ્રાર્થના કરવાની તો આપણે ત્યાં ના પાડી છે કે આપણે કોઈ પણ વસ્તુ ઠાકુરજીથી મંગાય નહીં. ક્યારે આપણે માંગણી નથી કરતા ભગવાન પાસે કે ભગવાન મને આપી દે, એવું ક્યારે આપણે પ્રભુને આવું માંગણી કરીને શ્રમ નથી આપતા. પુષ્ટિ માર્ગમાં બહુ સૂક્ષ્મ રીતે વિચાર કરવામાં આવ્યો છે પ્રભુના સુખનો. એટલે કોઈ વસ્તુ પ્રભુથી માંગતા નથી આપણે. જેમ પ્રભુની ઈચ્છા હશે એમ થશે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. પ્રભુ બધું પોતાની ઈચ્છાથી કરશે, જે કરશે આપણા સારા માટે કરશે. તો માંગતા તો નથી પ્રભુ પાસે, કંઈ યાચના નથી કરતા. તો અહીંયા જે પ્રાર્થનાનો અર્થ છે એ વિજ્ઞપ્તિના અર્થમાં છે કે શ્રી ગુસાઈજી પ્રભુને વિજ્ઞપ્તિ કરી રહ્યા છે કે હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, મને રાધાજીની સેવા મળે એવી આપ કૃપા કરો. આ પ્રકારે રાધાજીની સેવા માટે શ્રી ગુસાઈજીએ ભગવાન કૃષ્ણને વિજ્ઞપ્તિ કરી છે. એનું આ આખું ગ્રંથ છે, 4 શ્લોક. તો સૌથી પહેલાં તો આ ગ્રંથનો આપણે પાઠ કરીએ. પાઠ કરીને એના અર્થ ઉપર વિચાર કરશું. તો એકવાર એ અડધી લાઈન હું બોલું, પછી આપ બધા રિપીટ કરજો. ગ્રંથ કોઈ લાવ્યા છો? નથી? યાદ હશે તો બધાને. અચ્છા નથી? બને પછી હું આપી ઝેરોક્સ કરાવી દેજો બધા. અચ્છા, સારું, કંઈક નવું કરી આ વખતે. હા, ના બરાબર. શું પહેલા આ ગ્રંથનો પાઠ કરી દઈએ. कृपयति यदि राधा बाधिता शेष बाधा किम परम वशिष्टम पुष्टि मर्यादयोर्मे यदि वदति च किंचित स्मेरहासोदित श्रीर द्विजवर मणिपंक्त्या मुक्ति शुक्त्या तदा किम श्याम सुंदर शिखंड शेखर श्याम सुंदर शिखंड शेखर स्मेर हास्य मुरली मनोहर
श्याम सुंदर शिखंड शेखर स्मेर हास्य मुरली मनोहर राधार राधिका रसिक माम कृपा निधे राधिका रसिक माम कृपा निधे स्वप्रिया चरण किंकिरी कुरु प्राणनाथ वृषभानुनंदिनी श्रीमुखाब्ज रसलोल षट्पद श्रीमुखाब्ज रसलोल षट्पद राधिका पद तले कृतस्थितिस्त्वां राधिका पद तले कृतस्थितिस्त्वां भजामि रसिकेन्द्र शेखर संविधाय दशनेत्रुणम् संविधाय दशनेत्रुणं विभो प्रार्थये ब्रज महेन्द्र नंदन अस्तु मोहन तवाति वल्लभा जन्म जन्मनि मदीश्वरी प्रिया આપણે પાઠ કર્યો ગ્રંથનો શ્રી રાધાજીના જે સ્તુતિ છે એ આપણે આપણી વાણીથી કરી શ્રી ગુસાઈની કૃપાથી તો આપણી વાણી જે છે પવિત્ર થઈ એટલે પાઠનું બહુ મહાત્મ્ય છે. અર્થ જાણવું બહુ સારી વાત છે, જાણવું જ જોઈએ, પણ એ હજી ન જાણતા હોઈએ તો પણ પાઠ તો જરૂર કરવું. એ કરવાથી આપણો જે હૃદય છે અંતઃકરણ છે શુદ્ધ થાય. તો હવે આ ગ્રંથના અર્થનો વિચાર કરીએ. સૌથી પહેલો શ્લોક છે એમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, કૃપયતિ યદિ રાધા બાધિતા શેષ બાધા. યદિ શ્રી રાધિકાજીની કૃપા આપણા ઉપર થાય તો ભગવાન કૃષ્ણને મળવા માટે આપણે ભક્તિ માર્ગ ઉપર ચાલીએ છીએ. આ પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ. શ્રી મહાપ્રભુની શરણમાં આપણે જઈ અષ્ટાક્ષર દીક્ષા બ્રહ્મસમન દીક્ષા લઈ પ્રભુની સેવા કરીએ છીએ અને આપણે ચાલીએ છીએ ભક્તિ માર્ગ ઉપર. પણ પ્રભુને મળવામાં ઘણા વિઘ્નો આવે, ઘણા પ્રતિબંધો આવે, જેના કારણે આપણે પ્રભુથી દૂર થઈ જઈએ. પ્રતિબંધ ઘણા પ્રકારના હોય. આપણા ચિત્ત ઘણી વખત ઉદ્વિગ્ન થઈ જાય. ચિત્તમાં એવો ઉદ્વેગ થાય કે આપણે પ્રભુ ભૂલાઈ જાય, કે મનમાં ઉચ્ચાટ થાય, કે દુઃખ આવે આપણા જીવનમાં, જેનાથી આપણું ચિત્ત એકદમ ઉદ્વિગ્ન થઈ જાય અને પ્રભુમાંથી આપણું ચિત્ત હટી જાય. તો એ પણ એક પ્રતિબંધ છે ને, તેના કારણે આપણે ભગવત સેવા સ્મરણથી દૂર થઈ જઈએ. તો આ પ્રતિબંધ છે. ઘણી વખત આપણે સંસારના ભોગોમાં બહુ આસક્ત થઈ જઈએ, સંસારના વિષયોમાં એટલા આસક્ત થઈ જઈએ કે પ્રભુને ભૂલી જઈએ. તો એ પણ એક પ્રતિબંધ છે. સંસાર ભોગ એ પ્રતિબંધ છે આપણી ભક્તિમાં. અને બીજા તો અનેક પ્રકારના પ્રતિબંધો છે. સાધારણ જે સેવાફલ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી નિરૂપિત કર્યા છે, ઉદ્વેગ, પ્રતિબંધ, ભોગ, સાધારણ પ્રતિબંધ એ ઘણા પ્રકારના છે. તો જેના કારણે આપણે પ્રભુ સુધી પહોંચી નથી શકતા. તો શ્રી રાધિકાજી જો કૃપા કરે તો આ બધા પ્રતિબંધ એક ક્ષણમાં દૂર થઈ જાય, એક સેકન્ડમાં, અને આપણે પ્રભુથી હજી નજીક આવી જઈએ. એટલું શ્રી રાધાજીનું મહાત્મ્ય છે. શ્રી રાધાજી એ પ્રભુની આત્મરતિનું સ્વરૂપ છે, પ્રેમનું સ્વરૂપ છે. શ્રી રાધાજી પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ કોઈ હોય તો શ્રી રાધાજી. આપણા અંદર પ્રભુ માટે પ્રેમ ક્યારે આવે? જ્યારે રાધાજી કૃપા કરે ત્યારે જ તો એ ભાવ આપણા અંદર પ્રગટ થાય ને. એ શુદ્ધ પ્રેમ પ્રભુ માટે. શુદ્ધ પ્રેમ પણ કેવો કે કોઈ પણ લૌકિક પારલૌકિક વિષયોની આસક્તિ છોડીને કેવલ ચિત્ત પ્રભુમાં રાખવું, એ શુદ્ધ પ્રેમ કહેવાય.
કે કોઈ લૌકિક વસ્તુ મળે એટલે હું ભક્તિ કરું ઠાકોરજીની, એ શુદ્ધ પ્રેમ ન કહેવાય, એ સકામ ભક્તિ કહેવાય. તો છે મર્યાદા, જે માર્ગમાં જે જીવો છે એ કરે છે સકામ ભક્તિ, પૂજા માર્ગમાં ઇત્યાદિ કરે, પણ આપણા પુષ્ટિ માર્ગમાં તો આપણે નિષ્કામ ભક્તિ, પ્રભુની નિસ્વાર્થ ભક્તિ કરીએ, શુદ્ધ પ્રેમ પ્રભુ માટે, કે પ્રભુ માટે આપણે ટોટલી સમર્પિત છે. ભક્ત કેવલ પ્રભુનો સુખ ચાહે છે, પોતાનું સુખ પણ નથી ચાહતો. એ ભાવથી પ્રભુની સેવા આપણે કરીએ છીએ કે એહિક પારલૌકિક વિષયોની પણ ઈચ્છા છોડીને કેવલ પ્રભુ મને મળે એ જ ઈચ્છાથી આપણે પ્રભુની ભક્તિ કરીએ. તો પ્રભુની પ્રાપ્તિમાં પ્રભુના સુખના ભાવથી સેવા કરીએ તો શ્રી રાધાજી એ પ્રભુના આત્મરતી સ્વરૂપ. તો એ પ્રેમનું દાન કરે ત્યારે આપણા અંદર પ્રભુ માટે એ નિષ્કામ પ્રેમ પ્રગટ થાય, ત્યાં એના વગર ન થાય. તો રાધાજીની કૃપા તો બહુ આવશ્યક છે. અશેષ બાધા, સંપૂર્ણ બાધાઓ, આપણા વિઘ્નો, પ્રતિબંધો એ નષ્ટ થઈ જાય જો શ્રી રાધાજી કૃપા કરે. હજી આપણા ઉપર વિઘ્ન આવે છે, આપણા જીવનમાં પ્રતિબંધ આવે છે જેનાથી આપણે પ્રભુથી દૂર થઈ જઈએ છીએ, તો હજી માનવું કે રાધાજીની કૃપા નથી. એટલે જ તો આપણે એટલું વિઘ્ન આવે છે ને જીવનમાં. તો વધારે ને વધારે આ ગ્રંથનો પાઠ કરીએ જેનાથી રાધાજીની કૃપા થાય આપણા ઉપર અને સર્વ વિઘ્નો નષ્ટ થઈ જાય. પછી આગળ શું કહ્યું કે કિમ પરમ વિશિષ્ટમ પુષ્ટિ મર્યાદયોર મેં. એકવાર રાધાજીની કૃપા થઈ ગઈ પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી ન રહી જાય, ચાહે પુષ્ટિ હોય કે મર્યાદા હોય, બધું ફલ પ્રાપ્ત થઈ જાય કેવલ શ્રી રાધાજીની કૃપા. પુષ્ટિ મર્યાદયોર મેં, મેં એટલે મને, પુષ્ટિ કે મર્યાદા પછી કોઈ પણ માર્ગનું ફલ જે છે બાકી નથી રહેતું. એકવાર શ્રી રાધાજી કૃપા કરે તો આપણને બધું જ પ્રાપ્ત થઈ જાય. એમ અહીંયા શ્રી ગોસાઈજી કહી રહ્યા છે પુષ્ટિ માર્ગનો ફલ શું છે? માનસી સેવા સિદ્ધ થવી, એ પુષ્ટિ માર્ગનો પરમ ફલ છે. કે એવો આપણો ચિત્ત ઠાકોરજીમાં લાગે, સૂતા બેસતા ઉઠતા ખાતા પીતા જાગતા દરેક સ્થિતિમાં આપણું ચિત્ત પ્રભુમાં રહે, આપણું મન પ્રભુમાંથી હટે જ નહીં, એક ક્ષણ પણ પ્રભુમાંથી આપણું ચિત્ત દૂર ન થાય, એને કહેવાય માનસી સેવા. જેમ આપણે શ્વાસ કેમ લઈએ છીએ, ખબર પડે છે શ્વાસ લઈએ છીએ, એકદમ સહજ રીતે આપણે શ્વાસ લઈએ છીએ, બ્રીધ ઇન કરીએ બ્રીધ આઉટ કરીએ, ખબર નથી પડતી, એકદમ નેચરલી એ પ્રક્રિયા ચાલે છે. એમ પ્રભુનું સ્મરણ, પ્રભુની સેવા એમ ચાલતી રહે ને આપણું ચિત્ત પણ સહજ રૂપે અષ્ટપ્રહર પ્રભુમાં રહે. એ જે પુષ્ટિ માર્ગનું પરમ ફળ, જે માનસી સેવા, તો એ સિદ્ધ થશે શ્રી રાધાજીની કૃપાથી. એકવાર માનસી સેવા સિદ્ધ થાય તો કહ્યું કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. એકવાર માનસી સેવા સિદ્ધ થઈ ગઈ પછી જે મર્યાદા માર્ગનું ફલ છે કે સંસાર દુઃખથી છૂટવું, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું, એ તો પછી બોનસમાં મળી જાય છે, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એકવાર પુષ્ટિ માર્ગનું ફલ મળી ગયું તો એ નાના મોટા જે મર્યાદા અને ફલો છે એ તો એમ જ તમને મળી જશે, એના માટે તમારે કોઈ વિશેષ પ્રયત્ન નહીં કરવા પડે. તો કિમ પરમ વિશિષ્ટમ પુષ્ટિ મર્યાદયોર મેં, તો પછી આપણે પૂર્ણ થઈ જઈએ શ્રી રાધાજીની કૃપાથી, સર્વ પુષ્ટિ ફલ આપણને પ્રાપ્ત થઈ ગયું. અને મર્યાદા માર્ગમાં પણ જે બધા સાધનો કરે છે લોકો, યજ્ઞ આગાદી કરે, પૂજા આદિ કરે, જે પણ એમને ફલ જોતું હોય કે મુક્તિ મેળવવી હોય, જે પણ એમની ઈચ્છા હોય, એ પણ પ્રભુની કૃપા વગર તો કોઈ કાર્ય સફળ નહીં થાય, કોઈ સાધન પણ સફળ નહીં થાય જો પ્રભુની કૃપા ન હોય. પ્રભુની કૃપા તો બધા માર્ગમાં જોશે, પુષ્ટિ માર્ગ હોય કે મર્યાદા માર્ગ, બધા માર્ગમાં જોશે, એમની કૃપા વગર કંઈ નહીં થાય. તો સાધન પણના અભિમાનથી કંઈ નથી થતું, જે થાય છે પ્રભુની કૃપાથી થાય છે. તો આ મહાત્મ્ય ભગવત કૃપા ઉપર આપણે આશ્રિત રહેવું જોઈએ, એમાં નિષ્ઠા, એમાં વિશ્વાસ આપણે રાખવો જોઈએ, તો આપણા સર્વ કાર્ય સિદ્ધ થઈ જશે. આપણે પ્રભુની કૃપા ઉપર વિશ્વાસ ના રાખીને પોતાના સાધન ઉપર વિશ્વાસ રાખીએ, પોતાનું અભિમાન રાખશું તો કંઈ સિદ્ધ નહીં થાય. તો પછી બાધાઓ આવતી જ રહેશે જીવનમાં, એનો પછી અંત નહીં થાય. તો પૂર્ણ રૂપે પ્રભુને સમર્પિત થઈએ, શ્રી રાધાજીનું સ્મરણ કરીએ તો નિશ્ચિત આ ફલ આપણને મળે. આગળ આપ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે, યદિ વદતી ચ કિંચિત સ્મેર હાસોદિત દ્વિજવર મણિપંક્તિ. હવે શ્રી રાધાજી પાસે આપણે જઈએ. હવે પુષ્ટિ જીવ શું ચાહે છે, શું ઈચ્છા છે પુષ્ટિ જીવની, એ શ્રી ગુસાઈજી આગળ સમજાવી રહ્યા છે કે હે પ્રભુ, મને તો એ જ ઈચ્છા છે
કે હું રાધાજી પાસે જાઉં અને રાધાજી સામેથી મને કંઈક આજ્ઞા કરે. યદિ વદતી ચ કિંચિત, વદતી એટલે કંઈક કે મને કે અરે ભક્ત અહીંયા આવો, આ સેવા તારે કરવાની છે. એમ શ્રી રાધાજી સામેથી મને બોલાવે ને કંઈક આજ્ઞા કરે. અને જે સમયે શ્રી રાધાજી મને કંઈક આજ્ઞા કરતા હોય એ સમયે શ્રી રાધાજીનું જે સુંદર મુખ છે, સ્મેર હાસોદિત, સુંદર હાસ્ય આપના મુખ ઉપર બિરાજે છે. અને દ્વિજવર મણિપંક્ત્યા, આપ શ્રી રાધાજી જ્યારે હાસ્ય કરતા હોય ત્યારે આપના મુખની કેવી શોભા છે. તો આપના મુખમાં જે દંતાવલી છે એ તો સુંદર મણિઓની જેમ શોભે છે. દ્વિજવર મણિપંક્ત્યા, એની શોભા તો એટલી છે કે જાણે કોઈ મણિ છે, એટલું સુંદર છે. અને મુક્તિ શુક્ત્યા તદા કિમ, સુંદર જે સફેદ મોતીઓ હોય એ પણ રાધાજીની સુંદરતા આગળ તો સાવ તુચ્છ છે, સાવ ફીકા પડી જાય. જેને આ જગતમાં બહુ સુંદર માનવામાં આવે એ મોતીઓ પણ રાધાજીની સુંદરતા આગળ તો કંઈ નથી. એમ શ્રી ગુસાઈજી વર્ણન કરી રહ્યા છે. બીજો એક અર્થ એમ પણ આનો કરી શકીએ કે સ્મેર હાસોદિત શ્રી દ્વિજવર મણિપંક્ત્યા મુક્તિ શુક્ત્યા તદા કિમ. એકવાર આપણે શ્રી રાધાજીના સ્વરૂપના દર્શન કરીએ, આપણને રાધાજી કંઈક આજ્ઞા કરે, સુંદર મુખ કમલના દર્શન થાય, તો એના સામે કહી રહ્યા છે જે મુક્તિ છે, મુક્તિ શુક્ત્યા તદા કિમ. એ તો આ સમુદ્ર કિનારે બધા છીપ ન પડ્યા હોય, છીપલા હોય ને, એને કોઈ જોઈએ એના સામે, જોઈએ એટલા પણ મળે તમને ત્યાં સમુદ્ર પાસે છીપલા. તો એમ શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે એ પ્રભુની સુંદરતા, રાધાજીની સુંદરતા આગળ તો જે મુક્તિ છે ને એ આ છીપલા જેવી છે. એ સાવ તુચ્છ છે. જે મર્યાદા માર્ગ માટે જે પરમ ફલ છે મુક્તિ, હવે પુષ્ટિજીવ માટે તો એ મુક્તિ પણ નથી ચાહતા. પુષ્ટિજીવ તો એ ચાહે છે કે અમે એ પ્રભુ, એ શ્રી રાધાજી, અમે આપના દર્શન કરીએ અને આપની સેવા કરીએ. તો આપની સુંદરતા આગળ તો, આપના દર્શનના સુખના આગળ તો આ મુક્તિ પણ ન્યોછાવર છે, એ પણ આ છીપલા જેવી તુચ્છ છે. એમ અહીંયા શ્રી ગુસાઈજી નિરૂપણ કરી રહ્યા છે. તદા કિમા, બીજું તો શું કહું, બીજી સંસારની વસ્તુ તો ગણાવવાની જ ન હોય. મુક્તિ કહી દીધી પછી અલૌકિક વસ્તુ તો એમાં એના સામે કંઈ નથી. તો એટલું આપનું રાધાજીની શોભા છે, એવી સુંદરતા છે અને એવી પુષ્ટિ ભક્તની એવી ઈચ્છા છે જે શ્રી ગુસાઈજી આમાં વર્ણન કરી રહ્યા છે. તો આ પહેલો શ્લોક છે. આગળ બીજા શ્લોકમાં નિરૂપણ છે. શ્યામ સુંદર શિખંડ શેખર સ્મેર હાસ્ય મુરલી મનોહર. પ્રભુનું સ્વરૂપ કેવું છે? હે શ્યામ સુંદર પ્રભુ, સુંદર શ્યામ સ્વરૂપ છે ઠાકુરજીનું. શ્યામ કેમ છે પ્રભુનું સ્વરૂપ? કેમ કે પ્રભુ અનંત છે. ઠાકુરજીના સ્વરૂપનો કોઈ અંત નથી. જે અનંત હોય ને એમનું વર્ણ શ્યામ હોય. આપણે જેમ આકાશમાં જોઈએ બાદલોને, જેમ વરસાદના સમયે જે બાદલો હોય કેવા શ્યામ હોય ને, મેઘશ્યામ, એવા શ્યામ ઠાકોરજી છે. આકાશનો પણ અંત દેખાય છે તમને? કોઈ અંત નથી ને, અનંત છે. એમ પ્રભુ પણ વ્યાપક છે આકાશની જેમ, ને એમનો કોઈ અંત નથી. એટલે જે અનંત હોય એમનો વર્ણ શ્યામ હોય, એટલે પ્રભુ શ્યામ છે. એવું મહાત્મ્ય છે. તો શ્યામ સુંદર પછી શું? શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિ કરી, શિખંડ શેખર. આપના મસ્તક ઉપર તો સુંદર મોર મુકુટ બિરાજે છે. શિખંડ એટલે મોરના જે પીછ છે અને શેખર એટલે મુકુટ. તો સુંદર મોર મુકુટ આપ ધારણ કરો છો. સ્મેર હાસ્ય મુરલી મનોહર. હે પ્રભુ, આપનું તો સુંદર હાસ્યવાળું સુંદર મુખારવિંદ છે, મુરલી મનોહર. સુંદર વેણુનાદ કરી આપ જે ભક્તોનું મન છે એ હરી લો છો. એકવાર પ્રભુ વેણુનાદ કરે તો ઓટોમેટિક જે વ્રજ ભક્તોનું મન છે, ચિત્ત છે, એ બધા લૌકિક વિશ્વમાંથી હટીને પ્રભુમાં આસક્ત થઈ જાય. બધાનું મન ઠાકોરજી હરીને વેણુનાદ કરી એવા મુરલી મનોહર આપણા ઠાકોરજી છે. વેણુગીત, યુગન ગીતમાં તો કેવું વર્ણન છે કે ઠાકોરજીએ જ્યારે વેણુનાદ કર્યો ત્યારે જે જળ હતા વનમાં, વૃક્ષો, એ ચેતન થઈ ગયા પ્રભુનો વેણુનાદ સાંભળીને. એવો પ્રભુનો વેણુનાદનો પ્રભાવ પડ્યો. અને જે બધા પશુ પક્ષીઓ વનમાં ચેતન હતા, હિરણ આદિ, હિરણ, ગાય, એમણે જ્યારે વેણુનાદ સાંભળ્યો એ જળ બની ગયા અને એકદમ સ્તબ્ધ થઈ ગયા. પ્રભુનો સુંદર, પ્રભુના સ્વરૂપ, પ્રભુની લીલાના આનંદમાં ખોવાઈ ગયા, મગ્ન થઈ ગયા, તલ્લીન થઈ ગયા. તો જળ ચેતન થઈ જાય ને ચેતન જળ થઈ જાય એવું પ્રભુ પોતાના વેણુનાદથી મુરલી મનોહર બધાનું મન પોતાની તરફ આકર્ષિત કરે. તો આ પ્રકારે શ્રી ગુસાઈજીએ પ્રભુનું સ્વરૂપ સમજાવ્યું.
રાધિકા રસિક મામ કૃપાનિધે સ્વપ્રિયા ચરણ કિંકિની કુરુ. હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, આપ તો રાધિકાજીના રસિક છો, આપ તો રાધાજીના વશમાં છો, રાધાજીના અધીન છો. જે ભગવાન બધાને પોતાના વશમાં રાખે, પોતાના અધીન બનાવીને રાખે, એ જ ભગવાન શ્રી રાધાજીના વશમાં છે. એટલે હવે મને શું ઈચ્છા છે? હે પ્રભુ, મારે તો એ જ ઈચ્છા છે કે મામ કૃપાનિધે, હે કૃપાનિધિ, કૃપાનો ખજાનો આપના સ્વરૂપમાં બિરાજે છે. તો સ્વપ્રિયા ચરણ કિંકિની કરું. આપના જે પ્રિયા શ્રી રાધાજી, એમના ચરણની હું દાસી બનું, એમના ચરણનો હું દાસ બનું, એ જ મને ઈચ્છા છે. બીજી કોઈ મને ઈચ્છા નથી. કેમ કે ઠાકોરજી તો રાધાજીના વશમાં છે, એમના અધીન છે. તો પ્રભુને પ્રાપ્ત કરવા છે તો સીધા આપણે ઠાકોરજી તરફ દોડીએ તો પ્રભુ ન પણ મળે કદાચ. એવી તો આપણી કોઈ ભક્તિ થઈ નથી કે સીધા આપણે ઠાકોરજી મળી જશે. તો આપણને તો રાધાજીના દાસ પેલા થવું પડશે. રાધાજીના ચરણના દાસ બનશું તો ભગવાન કૃષ્ણ મળશે. એટલે હે પ્રભુ, મને તો એ જ ઈચ્છા છે કે કૃપાનિધિ આપના પ્રિયા શ્રી રાધાજી, એમના હું દાસ બનું. અને શ્રી મહાપ્રભુનું સ્વરૂપ પણ શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે. એ શ્રી સ્વામીજી ભૂતલ ઉપર શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે. એટલે જો સર્વોત્તમ સ્તોત્રમાં પણ મહાત્મ્યમાં શું આવે? વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને. ભક્તિ માર્ગના પ્રતિબંધો એ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી દૂર થાય. અને અહીંયા આ ગ્રંથમાં પણ આપણે જોયું, કૃપયતિ યદિ રાધા બાધિતા શેષ બાધા. કેમ કે એ જ સ્વામીજી સ્વરૂપ તો શ્રી મહાપ્રભુજી છે. એટલે આપની કૃપાથી જ પ્રતિબંધો દૂર થશે એમ કહ્યું. તો એટલે હે પ્રભુ શ્રી કૃષ્ણ, મને તો રાધાજીના ચરણના દાસી હું થાઉં એવી આપ કૃપા કરો. આ વિજ્ઞપ્તિ જે છે એ બીજા શ્લોકમાં કરે છે. એના પછી આગળ ત્રીજો શ્લોક છે. એક સ્કંદ પુરાણમાં પણ શ્રી રાધાજીનું ખૂબ મહાત્મ્ય વર્ણન કરવામાં આવે છે. એમાં એક પ્રસંગ આવે છે કે એક વખતે ઠાકોરજી જ્યારે સ્વધામ પધાર્યા, બધો આપનો કાર્ય થઈ ગયો, ભૂતન ઉપર બિરાજી, આપે ભક્તોનો ઉદ્ધાર કર્યો, અસુરોનો સંહાર કર્યો, બધું કાર્ય થઈ ગયું. પાછા સ્વધામ પધાર્યા. એ સમયે જે દ્વારકાના જે રાણીઓ હતા આપના, એ બહુ દુઃખી થઈ ગયા ઠાકોરના વિરહમાં કે હવે પ્રભુ વગર અમે કેવી રીતે રહેશું, પ્રભુના વિરહમાં જે છે એ જીવન કેવી રીતે જીવશું, એવા બધા દુઃખી થયા. તો બધા જે રાણીઓ હતા દ્વારકાના, એ શ્રી યમુનાજી પાસે ગયા. શ્રી યમુનાજી પાસે ગયા તો બધાએ જોયું કે યમુનાજી તો બહુ આનંદમાં બિરાજે છે. તો બધા જે રાણીઓ હતા એમણે શ્રી યમુનાજીને વિનંતી કરી કે હે શ્રી યમુનાજી, એવો કોઈક આપ ઉપાય બતાવો કે જેનાથી આ વિરહ દુઃખ છે એ અમારો દૂર થાય, પ્રભુનો સંયોગ સુખ મળે, એવો કોઈક ઉપાય બતાવો ને. શ્રી યમુનાજી તો આપણા માં છે ને. તો યમુનાજી આપણને પ્રભુ સુધી પહોંચાડવામાં સહાયતા કરે. તો પ્રમાણ સ્વરૂપ છે શ્રી યમુનાજી. પ્રભુના સ્વરૂપનું પણ જ્ઞાન શ્રી યમુનાજી કરાવે. તો યમુનાજીએ શું આજ્ઞા કરી? યમુનાજીને બહુ દયા આવી. બધા જે રાણીઓ હતા એમને જોઈને કે બહુ બિચારા દુઃખી થઈ રહ્યા છે. તો આપે શું ઉપાય બતાવ્યો કે ભગવાન કૃષ્ણ તો આત્મારામ છે, પોતાની આત્મામાં જ રમણ કરે, એમને કહેવાય આત્મારામ. આત્મા એટલે પોતે, પોતાના સ્વરૂપમાં જે વિહાર કરે, રમે, એ આત્મારામ પ્રભુ છે. તો આત્મા રામસ્ય કૃષ્ણસ્ય ધ્રુવમ આત્મા અસ્તિ રાધિકા. અને પ્રભુની આત્મા કોણ? શ્રી રાધાજી. એટલે શ્રી યમુનાજીએ સમજાવ્યું કે જુઓ, જો તમને પ્રભુનો સંયોગ સુખ માણવો છે અને આ વિરહ દુઃખ દૂર કરવો છે તો એને એક જ ઉપાય છે કે રાધાજીના તમે બધા દાસી થઈ જાઓ. રાધાજીને પોતાના હૃદયમાં પધરાવશો તો આ બધો તમારો વિરહ દુઃખ દૂર થઈ જશે. યમુનાજી કીધું કે તમે પૂછો છો ને કે કેમ હું આટલા આનંદમાં બિરાજું છું? કેમ કે શ્રી રાધાજી મારા હૃદયમાં બિરાજે છે, એટલે પ્રભુનો નિત્ય સંયોગ મને મળે છે, નિત્ય સંયોગ સુખ પ્રાપ્ત થાય છે. કેમ કે આગળ આમાં સમજાવ્યું કે સ્વામીજી રાધાજી નિત્ય સિદ્ધા છે, એટલે હંમેશા પ્રભુ સાથે બિરાજે. એક ક્ષણ પણ પ્રભુ વગર, ઠાકોરજી રાધાજી વગર ન બિરાજે. તો રાધાજી તો હૃદયમાં પધારી જશે તો ઠાકોરજી તો એની મેતે આપણને મળી જશે. જો આપણે લાલનના સ્વરૂપની સેવા કરતા હોઈએ ને,
તો લાલન સાથે તો સ્વામીજી એમ તો નથી બિરાજતા ને, તો આપણને લાગે કે જો એકલા લાલન બિરાજે છે, રાધાજી ક્યાં બિરાજે છે, પણ એમ ક્યારે માનવું જ નહીં. એકનું પ્રભુનું લાલનનું સ્વરૂપ બિરાજતું હોય તો પણ રાધાજી ત્યાં બાજુમાં જ બિરાજે છે. આપણને આજે હવે દર્શન નથી થતા, પણ પ્રભુ તો રાધાજી તો બિરાજે જ છે, એવો આપણા ત્યાં ભાવ છે. ક્યારે પણ એમ અલગ બિરાજે છે એમ માનવું જ નહીં. નિત્ય સિદ્ધાર્થી સ્વામીજી છે, તો એટલી મહિમા છે. તો આ પ્રકારે શ્રી યમુનાજીએ જ બધા જે રાણીઓ છે એમને રાધાજીનું મહાત્મ્ય સમજાવ્યું, તો એમના દાસી થવું એવી જ વિજ્ઞપ્તિ અહીંયા બીજા શ્લોકમાં શ્રી ગુસાઈજી કરી. ત્રીજો શ્લોક છે પ્રાણનાથ વૃષભાનુનંદિની શ્રી મુખાબ્જ રસનોન ષટપદ. હે ભગવાન કૃષ્ણ, આપ તો શ્રી રાધાજીના મુખ કમલના ભ્રમર છો. ભ્રમર જેમ પુષ્પમાંથી રસનું પાન કરે એમ હે ભગવાન કૃષ્ણ, આપ તો રાધાજીના મુખ કમલના રસનું પાન કરવાવાળા ભ્રમર છો, એમ શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિ કરી. તો પ્રાણનાથ વૃષભાનુનંદિની, એ વૃષભાનુનંદિની રાધાજીના પણ પ્રાણનાથ એવા એ ભગવાન કૃષ્ણ આપ છો. રાધિકા પદ તને કૃત સ્થિતિસ્ત્વામ ભજામી રસિકેન્દ્ર શેખર. હે પ્રભુ, મારે તો એ જ ઈચ્છા છે કે રાધાજીના ચરણોમાં મને સ્થાન મળે. રાધિકા પદ તલે કૃત સ્થિતિ, શ્રી રાધાજીના ચરણોમાં જો સ્થાન મળી ગયું તો સમજો કે બધું મળી ગયું, પછી કંઈ મેળવવાનું બાકી નથી રહ્યું. અને ત્વામ ભજામી રસિકેન્દ્ર શેખર, અને હું તો આપનું, હે ભગવાન કૃષ્ણ, આપનું ભજન કરું એ જ મને ઈચ્છા છે, પણ આપનું ભજન જે છે રાધાજીના ચરણમાં રહ્યા વગર સંભવ નથી. એટલે આ ઈચ્છા અહીંયા પ્રગટ કરી છે. રસિકેન્દ્ર શેખર, રસિક જે ભક્તો એમના શિરોમણી એવા રસિકેન્દ્ર શેખર પ્રભુ. તો આ જ મને ઈચ્છા છે. આ ત્રીજા શ્લોકમાં શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિ કરી. ત્યાર પછી છેલ્લો ચોથો શ્લોક છે સંવિધાય દશને તૃણમ વિભો પ્રાર્થયે બ્રજ મહેન્દ્ર નંદન. તો અહીંયા શ્રી ગુસાઈજી આ અત્યંત દીનતાથી વિજ્ઞપ્તિ કરી રહ્યા છે. એના માટે કહ્યું સંવિધાય દશને તૃણમ વિભો. ગાય જેમ પોતાના મુખમાં ઘાસ મૂકીને કેમ ઊભી હોય દીનતાથી, ગાય એકદમ દીનતાથી દૈન્યતાથી ઊભી હોય, એમ અમે તો ગાયની જેમ પોતાના મુખમાં ઘાસ રાખીને અત્યંત દીનતાથી આપના સમક્ષ હું વિજ્ઞપ્તિ કરું છું. પ્રાર્થયે બ્રજ મહેન્દ્ર નંદન. બ્રજના મહેન્દ્ર એવા શ્રી નંદરાયજી, એમના પુત્ર શ્રી કૃષ્ણ, અસ્તુ મોહન તવાતિ વલ્લભા જન્મ જન્મની મદીશ્વરી પ્રિયા. હે મોહન, હે શ્રી કૃષ્ણ, તવ અતિ વલ્લભા, આપના જે વલ્લભા એટલે અતિ પ્રિય, આપના જે અતિ પ્રિય એવા શ્રી રાધાજી એ જન્મ જન્મની મદીશ્વરી પ્રિયા. ભલે મને જન્મો જન્મ મળે એનો મને દુઃખ નથી. આ જન્મ પછી બીજો જન્મ મને મળે, ત્રીજો જન્મ મળે, જન્મો મારા થતા રહે એની ચિંતા નથી, પણ દરેક જન્મમાં મારા સ્વામીજી શ્રી રાધાજી થાવ. જન્મ જન્મની મદીશ્વરી પ્રિયા, એ જ મને મનોરથ છે, એ જ ઈચ્છા છે. મારા સ્વામી શ્રી કૃષ્ણ અને સ્વામીજી શ્રી રાધાજી, અને હું એમનો દાસ થાઉં, એમની સેવા કરું. આ દરેક જન્મમાં મને ઈચ્છા છે કે આજ મારો મનોરથ છે. આપણા ત્યાં કીર્તન આવે ને, ઓર કછું સમજે સો સમજે હમકો ઇતની સમજ ભલી. વધારે કંઈ સમજ ન પડે તો કંઈ વાંધો નહીં, વધારે કંઈ મોટું જ્ઞાન ન થાય કંઈ વાંધો નહીં. ઇતની સમજ ભલી, આટલું જો તમે સમજી ગયા તો બધા શાસ્ત્ર સમજી ગયા. શું છે સમજવાનું? ઠાકુર નંદ કિશોર હમારે ઠકુરાની વૃષભાન નલી. અમારા સ્વામી છે ભગવાન કૃષ્ણ, અને સ્વામીજી ઠકુરાની એ વૃષભાનજીના પુત્રી શ્રી રાધાજી. શ્રી દામા આદિ સખા શ્યામ કે શ્યામ સંક લલિતાદિ આદિ. ઠાકુરજીના અષ્ટ સખા શ્રી દામા આદિ, અને શ્રી સ્વામીજીના અષ્ટ સખી લલિતાદિ આદિ. બસ એમનું જ સ્મરણ, એમની જ સેવા મારે કરવાની છે. વ્રજપુર વાસ શૈલવન વિહરત કુંજન કુંજન રંગ રલી. વ્રજમાં હું જાઉં અને કુંજ જે નિકુંજમાં પ્રભુ લીલા કરે છે એનો અનુભવ મને શ્રી સ્વામીજીની કૃપાથી થાય. ઇનકે લાડ ચાહું સુખ સેવા ભાવ વેદ રસ ફન ન ફની.
એ પ્રભુના સુખ માટે જ હું પ્રભુની સેવા કરું. કહી ભગવાન હિત રામરાય પ્રભુ સંબંધ ઇનકે કૃપા બની. તો સૌથી મોટી પ્રભુની કૃપા છે, એ જ મારે જોઈએ છે. તો આ સુંદર કીર્તન અને આટલો સુંદર શ્રી ગુસાઈજીનો જે ગ્રંથ આપણે જોયો, શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી, એ અહીંયા પૂર્ણ થયો. સંક્ષેપમાં જ આપણે જોયો છે. વિસ્તાર કરીએ તો ઘણો વિસ્તાર થાય, પણ આજે આપણે સમયની મર્યાદા છે એટલે શોર્ટમાં જ એ ગ્રંથ આપણે વિચાર્યો છે. તો એક સુંદર શ્રી રાધાજીની વધાઈ ગાઈ આજના સત્સંગનું આપણે સમાપન કરશું.